બાપા હા સાહેબ સાહેબ બેજાય લાડુ હાને રહેવાતું નથી પણ આ કપડા નહીં તો આ કપડા કાઢ. આજ તમારો ઘરવાળો આ ખોલ તો સાફો. કેમ છે સાહેબ લાગે તો એવું જ છે મને મારો ભગવારો હે લ્યા સાહેબ હું ચાલુ લગન એવી આવ્યો હું નહીં સાહેબ હે થડિયું પકડ થડિયું પકડ. મારી વાત સાંભળો સાહેબ હું તો ઘરે ગવા જાઉં છું હા આ એક ગરગી ના આવ્યો ને બીજું ગરગવા જા. ચકુ બોલો સાહેબ. જો ઉપરથી સાહેબનો ઓર્ડર છે, મેન સાહેબનો. હા ચોરી થઈ છે આ ગામમાં ઓહો બરોબર, અને બહુ મોટી થઈ છે હા એટલે આપણે ચેકિંગ પોઈન્ટ અહીંયા રાખ્યો છે. બરાબર અહીંથી એક ગાડી એક માણા હા હાલીને આપણને પૂછ્યા વગર નીકળવો પડે નહીં, પેલા એનું ચેકિંગ થશે. નો નીકળે પછી બરાબર, આ જવાબદારી આપણી રહેશે, તારી રહેશે, પણ મારી રહેશે. સાહેબનો ઓર્ડર છે, મેન સાહેબનો. એમ નહીં હા હું એકાદ ચોરને પકડી રાખું હા પછી મારું પ્રમોશન કરી દેવો ને તમે. હા થઈ જાય મારું થઈ જાય નારો યાર. હા આપણા બેયનું થઈ જાય બરાબર. પછી ડાયરેક્ટ મને પીએસઆઈ બનાવી દેવો ને. હા ઈ તો કઈ પોસ્ટ મળી પછી ખબર પડે ને. વાંધો નહીં. બરાબર. આ તો જી આવ્યો નથી ની ગયો નથી. બસ ચેકિંગ કર્યા વગર જવા દેતી નહીં. નો જાય સાહેબ, બરાબર ને. ઈ જવાબદારી મારી. આહાહાહા. ડોલો આવતો એવું લાગે છે. ચેકિંગ કર આ જાતી જિંદગી મારે ત્રીજા દે ન મગાવવાનું મગાવે છે તો હા હા કઈ બાજુ ઘરે જાઉં છું આ બાજુ આવો બાજુ. આ આવતો રે ડોલા. છે હું બોલું સાઈડ કઈ મારો ગુનો છે કઈ એ ડોહા બહુ બધાને બોલવાનું. અમે અમારી પૂછપરછ કરવી છે શાંતિ. આ પણ તમે જો કયો એનો જવાબ તો દઉં છું. હા બસ શાંતિથી વાત કરવાની, ગરમ નહીં થવાનું. બોલી શાંતિ સામે. જોય આમાં શું છે આપણે ક્યાં કઈ ચોરી કરી છે કઈ ગુનો કર્યો છે એ બાબા દેખાતું નથી આ વર્દી પહેરી કોની યાર વાત કરો હો. તમારે એને વાત કરો કોઈ એને વાત પોલીસ છી અમે પોલીસ છી એ. ખબર હે ડોલા હું તું બોલ કરે. વર્દી પહેરી હોય તો અમારે સાનો વાત કરીને કર ધોકો ઠોકું યાર. અમારે કાયમ બીતું રહેવાનું અમે અમારું કામ કરતા ધંધો કરતા હોય અહીં નીકળવું ન પડે એ સાજુ બોલ ખબર કે એક ખૂબ આમ દઈશ. તું શાંતિ રાખો હું બધું કહી દઉં છું તમને તું રેવા દે. મારે તો અહીં ત્રીજા આદત નહીં ઉભા ન કોઈ અહીં ઊભું રહેતું નથી એ આ ગામમાં મને ડ્યુટી હોપી છે, મેન સાહેબ છો હું. મેમ સાહેબ છું હા સાહેબ માફ કરો એ જ્ઞાન જ પકડવું. આમ આગો જા. આમ ફેટે તું પોરેને વાત કરે. આપ બોલો ને શું છે મારા ગુનો ચકો ગિંજા ચેક કરતો એના. આનું નાડું જો તો જાજો એડશો નહીં પણ એમ નહીં એ સાહેબ હા આ ધોતી પહેરી આનું આમાં ગીચું પર ક્યાં ગોતવા જાવ હા તું આઈને પાવતી રે. તમે કરો આ તમારા કરવાનું હોય. હા હે બબલા હા હું લઈને નીકળો છો. ઠેલી લઈને નીકળ્યો છો હા પૈસા લાગે છે આમાં. એટલે સાહેબ ખિસ્સા ખોળો છો કે ગદ્દી દે કરો છો મને હા ઈ ચેકિંગ કરવું પડે અમારે. મને ગલી લાગે છે આઈ થાય ઘડી. હવે છે નહીં ને કાંઈ બીજું. એ રહેવા દે હેઠા ક્યાંય ખિસ્સું નથી કાંઈ વાંધો નહીં. આ ઠેલીમાં શું છે જોવા દેતો. એમાં બકાલું હોય બીજું શું હોય દેખાડો બકાલું અમને દેખાડો. જોવા દે. સાહેબ આમાં બકાલું હોય થેલી જોતા ખબર ન પડે કે બકાલું લઈને આપણે જોવા દે. એમાં શું જોવું તું આમાં જોવા તો દે શું છે એમ. એમ નહીં ડોહા બકાલું હોય તો બીક છે નહીં લાવો ને થેલી. સાહેબ કઈ જોવા જેવું છે નહીં ચકો આમાં કંઈક લાગે છે ઓ. મને હા. કઈક લાગે હે મારો દેખાડવાની ના પાડે છે એટલે. હા જોવા દે. ખેડી દેવી હે ધોકો ખાવો હે. આ લાય હું ઠોકું. તું મારી વાત સાંભળ. હે દેખાડું છે કે નહીં. સાહેબ આમાં કઈ જોયા જેવું નથી તમને બકાલામાં ખબર પડે ને બરાબર. ઠેલી દે. રેવા દે વાંહે હરિયો નાખ્યો છે અરે ગમે એ નાખવો ઠેલી દે. ઠેલી દે તો. પણ સાહેબ શું કરવા મારો છો થેલી દ્યો ડોહા. અમારી જેવા દેશી માણસને ગરીબ માણસને મારો શું કરવા અમારી ફરજમાં આવે તું ઠેલી કેમ નથી દેતો. નથી ચોરી કરી કે નથી એમને ક્યાંય ગુનામાં ક્યાંય બાજ્યો નથી અને આ શું કરવા દંડા મારો છો તું આ થેલી દેખાડતો કેમ નથી પેલા ઈ કે. હા સાહેબ પણ હું કહું રહેવા દો ને મને જવા દો ને
જોવા જેવું નથી હા. તો અંદર શું જોવા જેવું નથી હા. યાર? જોવા જેવું છે નહીં, હું તમને સાચું કહું છું. પણ શું નથી? તું જાઓ આ, એ આ ડોહો ભાગ આગી રે સકુ, સકુ, આગી રે, આગી રે. તો મારા ઘરે જ આવવું છે. કેમ તું થેલી નથી દેખાડતો? ઓય ઓય બાપા, ઓય બાપા, ઊભો થા. દેખાડું. ઊભો થા હાલ. હે ભાઈ, આ ભાઈ નથી, બાઈ છે. ઊભો થા. બાઈ છો બાઈ હાલ, આ હાલ. તમારા ભાઈને સમજાવો ને. ઈ સાહેબ છે મારા. હજુ ભૂલી ગયો લાગે. લે એકાદ ધોકો ઠોકું. સાહેબ માફ કરી દો ને, હા, માફ કરી દો ને, થેલી દેખાડે. અને મને જવા દો ને. સાહેબ હું તમને હજુ કહું છું કે આમાં દેખાડે જેવું નથી. શકુ કાંઈક છે એમાં. ડાળમાં કાળું છે. પેલી મૂકી દે ડોહા. હા, મૂક. જો, દેખાડું એક કામ કરો અને ઓલો ઓવડો રહ્યો ને હું કે થર અહીંયા આવતો રે ડોહા. અહીંયા રાખો, અહીંયા આવતો, અહીંયા આવતો. અહીંયા રાખો. આ થડ પકડ તો. બરાબર થડ પકડ. થર પકડ. આ ઉંમરે હું ન ઉપાડી શકું. પાડવાનું નથી, ખાલી પકડ પકડ, ખાલી પકડ. થડ પકડ ખાલી. હાલ. ઓય બાપા, રહેવા દો. હું શેરી ગયો, રહેવા દો. સાહેબ, રહેવા દો. અરે શેરી ગયો ગમે હોય, થડ પકડ પાછું. શેરી ગયો છે બધું, આમ તો રડબડ થઈ ગયું છે. પાછું થડ પકડ. ઓય વાંકો રહો. હા, હા, હા. હાલ, હાલ, હાલ. આ લાકડે વાંકો રહો. પકડ, લાકડું પકડ. હાલ. ઓય બાપા, ઓય મારી. આ તો બધાય છે ને ભગવાને જોવે કે ગઢું માણસ હોય ન મરે સાહેબ. પકડ એમ કઈ કહું એવો છું. ગુનો નથી મારામાં. આ તો થેલી નો એ દેખાડ સાહેબ ગુનો જ સાહેબ લાગે. સાહેબ સાહેબ રેવા દો આને મારવા જેવો નથી આ હાચું સાસરી જેવો. હાય, હું અહીં હું બેસી જા ખોટું વળી. નથી સાહેબ, હું હાસુ શેરી ગયો છું. હા, હા, બેસી જા સાનો મનો. હાલ. હાલ, બેસી જા. આ થેલી લાકડું- હોય ઈ દેખાડ દે હાલ. ઈ હમણાં જોઈ લી. પેલા બેસી આ જાવ. લાકડું બગડશે. ઈ ભલ પકડે, બેસી જા તું. બેસી જા હરખો. હરખો બેસી છે. સાહેબ જવા દો ને. કાંઈ નથી જવાનું, બેસી જા. હા, ચકો હાલે તારો ધોકો. બહુ તમારા ભાઈએ મને માર્યો. ચકુ હા. ચેકિંગ. બીજો મૂળ આવ્યો. બોલો ને સાઈડમાં મેડમ. સાઈડમાં મેડમ નહીં સાઈડમાં. હું છોકરી તારું નામ? હું છોકરી નથી, છોકરો છું. જોતા નથી તમે? ચંપલ. પણ આ ચપ્પલ તો શું કર્યું ના હે? આ ચંપલ છોડ્યું ના છે. હા હા, તે મને તો એમ કે મેં કીધું આ બધા કહે છે તું ડિસ્કો બાવ છો. મેં થોડાક આમ ઊંચા લાવ ને તો થોડાક આમ લાંબો દેખાવ ને હું. આ કેવા કેટલાક આવા નંગ છે સાહેબ, કેટલાક ભૈરા છો તમે આવા. હા. સાહેબ હું આ ગામમાં એક ઈ મંદિરે પગે લાગવા જો ને તે ઉતાવળમાં છોકરીને પહેરીને આવ્યો છો. એને હું કરવા હેરાન કરો છો? એ તું બેસી જા, તારે વચમાં આમાં નથી બોલવું. એ ડોહા. બેસી જા. જો બેહી. તું બેજા હા. તું ઊભો ન થાતો હવે તારું કામ પતી ગયું. ક્યાં આમ નીકળો? ઘેરે જાઉં છું સાહેબ મારા. હે, ઘરે જા. હા. હા, ચકુ હા ખીચા ચેકિંગ કર. પણ સાહેબ તમે કેટલી વાર કીધું કે જેન છે એને કીધું હું કેમ ચેક કરું? હા, 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 ભૂલી ગયો. મેં કીધું લેડીઝ ના ચંપલ પહેરાતા ને એટલે. સાચી વાત છે. હા. હઈ, હો 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 હો. આ શેના ખીચામાં? કાંઈ સાહેબ છે નહીં. ઉપરના ખીચા છે? ના કાંઈ છે નહીં. ખાલી આ ચંપલ ની અંદર કઈ નથી ભરાયું ને? ના એમાં કાંઈ નથી. ઈ હમણાં પતરી કાપવા પડશે. હા. કાંઈ નથી સાહેબ. હમણાં આવું છે? ચંપલ કાપવા જો આ થેલી શેની છે? ઈ એમાં કાંઈ જોયા જેવું નથી સાહેબ. દેખાડ તો. પણ રવા દો ને સાહેબ. નથી પણ દેખાડવી? નથી એમાં કાંઈ. મેડમ નથી કાંઈ જોયા જેવું. તને નથી દેખાડવી? ચકુ ધોકો લાય. આલ્યો. થડિયું પકડ તો. થડિયું પકડ ને ખાલી. પકડ તમ કઈ કરશે ને તમ તારે પકડ ને. હા 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 લો પકડ લો. આ બાપા. હા. હા. થેલી જોવા દે. કાંઈ બાપા તું ની કીડી મરી ગઈ. ઊભા થઈ જાઓ, બેસી જાઓ તમ તારે, વાંધો નહીં. તારો પાવર મને પાવર. હા હા કીડી મરી ગઈ. કાંઈ નથી તમ તારે, કાંઈ નહીં. સાહેબ મારા પકડ, થડિયું પકડી ના જોઈએ. ના ના સાહેબ થેલી થડિયું. દેખાડવી છે? હા હા ના થેલી દેખાડજો. થડિયું નહીં બતાય પકડ. લાય. નકર મારો મકોડો મરી જશે પાછો. હા, લાય જોવા દે. જોઈ લો તમ તારે, તમે તે પડકીને ભાવ લઈ લો. હાલે. બેજા. ના પાડતો તમને સાહેબ હું. બેજા. શું હતું સાહેબ ઈ થેલીમાં? ચકુ કઈ ધોવા જેવું છે આની અંદર. તું જવા દે. તું આપણે કામ કર. બેજાય. એઠો. આ બેજો સાહેબ બેજો. ચકુ. ફળિયું પકડે તમે કાંઈ કર્યું? ના કાંઈ નહીં કાંઈ. એ કાંઈ ન કરે, ખાલી ફળિયું જ પકડાવે. હા હા ચેકિંગ. એ, 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 એ,
કઈ બાજુ વરરાજા ક્યાં સાયકલ લઈને કે નહીં આ રે આમાં લાયસન્સ ની જરૂર પડે? અમે આ લાયસન્સ લેવા નથી ઊભા, આ ચેકિંગ કરવા ઊભા છીએ અને આ અમારા મોટા સાહેબ છે. બોલો સાહેબ. હું નીકળ્યો છો. હું જાઉં ઘરકવા. હા ઘરકવા જાઉં ઘરકવા આવી રીતે કોણ ઘરકવા જાય? સાહેબ. હું જાઉં સાહેબ નથી, મેડમ છે. હા મેડમ. હું જાઉં એટલે આંધળો થઈ ગયો છો? સાહેબ. ઈ ઘરકવા જઈને નાનપણથી મા બાપ મરી ગયા છે, કોઈ છે ને એટલે ઘરકવા જાય છે. તું હું ઊભો થઈને આવ્યો? હે સાહેબ, હું તો વાત કરવા આવ્યો બે છું જાય. તમને. આને આખા ગામની પંચાયત છે હો. અલે ડોલા બેસી જા સાનો મને. સાહેબ. હા મુહૂર્ત સુકાઈ જાય એ પેલા આમ તો ઘર ગીર તરત પાછું આવું. તો આમ નામ જાય છે એમ ને ઘરકવા તું? હા. ઈ પેલા તારે ચેકિંગ કરાવીને જવું પડશે બધું. કપડા કાઢ હાલ. કપડા કાઢ. હા હા સાહેબ. સાહેબ. બે જાય. લાડુ હાને રહેવાતું નથી પણ. સાહેબ. ઓય! આ કપડા નહીં, આ કપડા કાઢ. ચકુ ધોકો લાય. આલ્યો સાહેબ. કાઢું કાઢું. બતાય બધું હાલ. આ કાઢ. ચકુ આ સાયકલ સાઈડમાં જવા દે. ઘરકવા જવામાં તો હાવ ગાંડો થઈ ગયો લાગે. પણ કેટલા વર્ષે મારો મેળ આવ્યો. મેડમ ગાવા જો ને ઘરથી તરત પાછો. એય, લઈ લ્યો થેલી લઈ લ્યો થેલી લઈ લે, ચેકિંગ બેકિંગ કરાવ. હા શું છે થેલીમાં? કપડા હા કપડા કપડા. બતાય. સાહેબ આમ તો માન મેળ આવ્યો છો. એમ હા. થડિયું પકડ. એ ડોહા ગોજા. લાવો ઠેલો હું પકડું. લાવો. ઘરકવા જા ને તું મુજાય નહીં. તમ તો થળિયું પકડ ને તને કાંઈ નહીં કરે. હે? હા કાંઈ ન કરે. પકડ થડિયું. તમને તો થળિયા પકડીને એમ નહીં. જાય. આમ આમ અંચો આવતો. આઈન પછી જ પકડ હાલ. અહીંથી. હા પકડ. લીલી પોપો લીલી પોપો લીલી પોપો. ઉષાનો લીલી મજા પોપો આવી કરે. મજા આવી મજા આવી. સાહેબ દેખાવ દેખાવ. હા બતાય થેલીમાં. ચકુ થેલીમાં ચેકિંગ કર. હું છે? આ હું બધું નાડા વાળું બધું નીકળે છે. હા, ઈ તો હું જોઉં છું. હા. ચેકિંગ કરજે હો યાર. ઘરકવા જાસ કે પછી કપડા લેવા ગયો તો હે, ભેટવા સાહેબ. જાસ શું ખાવ કાંઈ? હા મારા સમજાતું આ નથી મને. સોનો બગડી ગયો છે ને તે મને પહેરવા દ્યો ને. આ ઈ ઉશીનું માંગલે ની માં હું વાંધો? હા આલ્યો આમાં દેખાતું. આલે આલે ભાઈ. નહીં એટલે પણ મારે બધું રડબડ થઈ ગયું છે. ભલે થઈ ગયું. આ થળિયું પકડ્યું ને એમાં રડબડ થઈ ગયું. મારે ઘરકવા જવાનું છે ને આ દેખાડી નથી વિયો જાવ તું તો સાવ. લ્યો. થેલો ઊંધો કર. થેલો ઊંધો કર. ઊંધો ઊંધો કર થેલો. હા કઈ છે નહીં ચકુ? માં કાંઈ દેખાતું તો નથી સાહેબ હવે. મેડમ એમાં બમ બમ નથી ને જોજો. બમ બમ. આ બીવડાવે સાહેબ. એનું બહુ મગજમાં એ ગાડનું જ લાગે પહેલેથી આવ્યું તારથી. સાચી વાત છે. આ બા છોકરીનું કપડા હું ક્યાં હું બોલું. આ આવા નંગ ભટકાઈ ગયા ને માથું મગજ ફરી ગયો હવે એક મારો. શેરણીયું કરી ગયો, એક ગાંડા જેવું લાગે. હા, લાવો મેડમ ફટ લાવો. અરે આ જો. હું છે ને એ, ઘરકવા આ લાઈનમાં બે જગ્યાએ જવાનું નથી. હાલ બે હેડ. દેવ દેવ. હાલ જો કઈ નહીં ને કહી દઉં છું, જ્યાં સુધી અમારું ચેકિંગ પૂરું નહીં થઈ શકું ત્યાં સુધી તઈને મેં જવા દેવામાં આવશે નહીં. નહીં. તમારા પગ પકડો. કેટલા વર્ષે મારો ઘરકવાનો વારો આવ્યો. આ સાનું બે જા. આને તો જો પૈણ સડ્યું છે. પણ નહીં મેડમ ઘરઘણું સડ્યું. હા ઈ ઘર ઘણું ઈ જીવ હોય ઈ. આ બે જા સાનું તમને હું વાત કરું. બેજા. મારા બાપા તમે મારી વાત તો સાંભળો. હા ઈ મારા બાપા હા. ઈ 3 બાયડી લાયા. ઓહો હો. હા પછી મારો હજી લગીનમાં મેળ જ નહીં થયો. તે કેટલી બાયડી કરી? આ પેલી સાહેબ પેલી ચકુ વાગી વઈ જતો. ઈ છે પેલી બાયડી ને ઘરઘણું સાહેબ. ઓ બે જા. હલવા નથી દેવાના. અમે આમ જ કરતા હતા. દંડા ખેંચીને બેહી ગયા છે. ચકુ હા આ બે ની તો થેલી ચેકિંગ થઈ ગઈ છે. હા. હવે ડોહાની થેલી ચેકિંગ કરાય. ઈ જ કહેવાની હતી, આ બેની માથા પર મારી આ ભાભાની હજી થેલી જ નથી ચેક થઈ. આ હા ભાભો આની એમને હું ચેક કરું. કરો 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 ચેક કરો. લાઈટ હું રાખ્યું છે આમાં જોઈ તો ખરા. જો સાહેબ નો ફોન આવી ગયો. પ્રેશર ઉપર ચેકિંગ હાલે. પ્રેશર હાલે છે એમના મુદ્દો અત્યારે. એ
તો થેલી મારી ચેક કરે એટલે ઊભો છો. ચકુ આ શું કહેવાય? આ ઓલી બાયુનું શું કહેવાય ઉપરનું ઓલું આ નાઇટ ડ્રેસનો ટોપ. આ કોની હાટું છે હે ડોલા? ઈ સાહેબ હું તમને પહેલા જ કહેતો હતો કે દેખાડે જેવું નથી. ચકુ અરે સાહેબ આ છોકરીઓનું નાઇટ ડ્રેસ છે નાઇટ ડ્રેસ. કા તું પહેરે? હું નથી પહેરતો તો એટલે હું થોડું પહેરું કઈ પહેરતા જ હોય ને તમે થેલી માં નીકળી. હું નથી પહેરતો પણ મારી વહુ છે ને એને શોખ ન હોય જાતિ જિંદગી એને શોખ ન હોય હું એની હાટું લાવ્યો છું. આ ડોઈ હાટું છે? હા. અરે, 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 અરે. આવું ખોલાયું તે? સાહેબ એને એનો પહેરવાનો શોખ ન હોય ને હોય જ ને સાહેબ. હા હા હોય આવા હાજા ગાંડા ફટકાય મૂકી આવે. હું કહેતો જ તો તમને કે જોયા જેવું નથી પણ તમને એમ થાય કે ચોરી કરીને આવ્યો હોય છે. કાંઈ વાંધો નહીં, તને ઘડીક બેહો એટલે ચેકિંગ તો કરવું જ પડશે. એમ નામ જવાય નથી દેવાના હતા હું ચેકિંગ કરવું પડશે. આવા નંગ આવશે ને તો મને લાગે તમારે મને હે ને ગાંડન હોસ્પિટલમાં ભરતી કરવી જોઈએ. સાહેબ નો ઓર્ડર છે બધું કરવું. મગજ ખવાઈ ગયો હે મારો. જય શ્રી કૃષ્ણ સાહેબ. હા જય શ્રી કૃષ્ણ મેડમ. બોલો હું આવ્યા? મારે તમારી એક મદદ જોઈએ છે. પણ એમ નહીં સાહેબ, આ કઈ પ્રકારનું પ્રાણી છે અને આ કેવું? મારે તમારી એક મદદ જોઈએ. તમે મારી મદદ કરશો? શું થયું? મારો ઘરવાળો છે ને ક્યાંક ભાગી ગયો હે. ભાગી જ જાય ને આમાં. હજી એકાદ બે વર્ષ રહ્યો હોત તો શું થાય સાહેબ? હાવ વિયો જા. હા વયો જાત. સાચી વાત. હા તો એનો કઈ ફોટો બોટો છે? આ મોઢામાં વાળ આવે છે સરખા કરો. હા અંગૂઠા હારવાર ઈ લઈ લ્યો છો. હું એ આ બે તો આલ્યો ધોકો લ્યો. પણ આ મારે ઘરવાળાને આ ડ્રેસ પહેરાવવાનો સમય વિયો જાય છે સાહેબ. થડિયું પકડી તો હાલ તો હું બેસી જો થળીઓ ને જ પકડવું. બે જાય. અલે હું તો સાહેબ તમને કીધું ને. એલા બંધ થાવ ને. હવે બોલતા નહીં. એ બંધ થાવ, મારે કમ્પ્લેન કરવાની છે. બંધ થાવ. આવો ગંધારો ક્યાંથી આવ્યો આ? ચકુ તું પૂછપરછ કર. ફોટો ને? હા ફોટો તો મેં જોયો જ નથી. ફોટાને તો જોયો નથી તો પછી એમાં ગોતશું કેવી રીતે એને? એમાં એવું છે ને મેડમ કે અમારે છે ને જોવાના ના હોય. હજી તો મારા લગ્ન જ થયા હતા તો છે ને કેવું થયું ખબર છે? અમે અંદર ગયા, સવારે હું ઉઠી ને તો મારો ઘરવાળો ભાગી ગયો તો. ભાગી ગયો. એ શાંતિ રાખો બે. હું કઈ ફિનાઇલ બિનાઇલ પાઈ દીધું તું તમને ધુઈ રહ્યા? મેં એવું કાંઈ નથી કર્યું. ઈ ભાગી ગયો છે. ઠેર. હા એમ નહીં સાહેબ, હું હવે આનો કેસ મને નથી સમજાતો. તમે હેન્ડલ કરો. હું તો હું આના ભેગી રહીશ તો હું આને જેવી થઈ જઈશ. કાંઈ વાંધો નહીં, ચકુ આઈને પાવતી રહે. આ તો બોલો તમારો ઘરવાળો લાગતો તો કેવો? મારો ઘરવાળો છે ને હા ઈ માથી થોડોક નાનો એટલે થોડોક બાઠિયો હતો. બાઠિયો હતો? હા. હા કાંઈ વાંધો નહીં. અને એના છે ને આટલાના વાર હતા. વાર હતા? આટલા અહીં સુધી હો. આ સાહેબ મારે આમ નહીં જોતો. અટક આવી જશે મને. મારે આમ નહીં જોતા હો. હા અને એને હે ને મસ્ત છે ને ગુલાબી કલરની છે ને આમ પાઘડી જેવું કંઈક પહેર્યું હતું. એને શું કહેવાતું હશે? આમ એકદમ એને મહારાજા જેવા લાગતા હતા. સાપો. હા એ સાપો. હા કાંઈ વાંધો નહીં. સાહેબ એમ કહું છું મારી સામું જોવો. મને આ દવાખાને ભેગો કરવો. આ આગળ આવતો રહે. આજ તમારો ઘરવાળો આ ખોલ તો સાફો. કેમ છે સાહેબ લાગે તો એવું જ છે મને. મારો ઘરવાળો હે લ્યા સાહેબ હું ને ચાલુ લગન એવી આવ્યો? હું નહીં સાહેબ. હે થડિયું પકડ. મારી વાત સાંભળો સાહેબ. હું તો આમ ઘરે ઘવાસ આવું છું. હા આ એક ગરગી આવ્યો ને બીજું ગરગવા જા. સાહેબ હજી તો હું વાંઢો છું. હું આને ઓળખતોય નથી. હા થડિયું પકડ તો. કોકની છોકરીની જિંદગી ખરાબ કરવા ઊભો થયો લાગે છે. જો બૈરી તરત ઓળખી જાય. એલાવ તમને હું નથી ગમતી. હું નથી ઓળખતો. નથી તમને ઓળખ. હે ને થોડોક તો. ના સાહેબ નથી ઓળખતો. સાહેબ આને ફર્યું પકડાવો. હા થડિયું પકડ તો હાલ તો. ના બેજા સર્વિસ કરશે. બેજો સમજો. પગ પકડું. હું નથી ઓળખતો. ઉભો થાય. મારે પગે લગાવ. પતિ પરમેશ્વર. સાહેબ ઓળખતો નથી. આવી હે તો બધી બુદ્ધિ છે ને આને મારો તો સાહેબ અને મારો તમે. થડિયું તો પકડાવવું પડશે. પણ સાહેબ હું ઓળખતો નથી. ક્યાંથી થડિયું પકડું?
તમે જ મારા ધણી છો. એ બેન સમજો હું નહીં એ પણ બેન નો કહેવાય. સાહેબ એક કામ કરો, ઓર પકડાવવાનું તમે. આયા ઉપર આયા આવતો રે સાહેબ મારે ઘરે આયા આવતો રે એમ કીધું. મારે ઘરે જવા જાવ. આયા આવતો રે સાહેબ સામે બોલમાં નકર નાખ દે એમાં હમણાં જેલમાં. આવેશમાં આવતો રે. એક તો બૈરા રે લગ્ન કરીને પાછો ભાગીને બીજા લગ્ન કરવા તારે હે હે એ સાહેબ એને મારો માં મને તો હાચો માણા લાગે છે. અરે હાચાની ક્યાં કરે હાચું હાચું બોલ સાહેબ તમને હમણાં સાંટા ઉઠશે હો. હા હું સાંટા ઉઠશે શેરી જાય છે તો. હા જોઈ તું બેજા સાનો માનો સાહેબ હું નહીં આલે ચકો. કઈ ભૂલ થાય છે લાગે. હાસો લાગે હો આ. મને એવું જ લાગે સાહેબ. આ કઈક ભૂલી ગયો એવું લાગે એ આ તું ઘરે જા તારો હાચો કઈક ઘરવાળો મળશે તો હું તને કહીશ હો જા. ના સાહેબ મારે ઘરે નથી જાવું. મને મારો ઘરવાળો જોઈએ એટલે જોઈએ ઈ આજે. તમે કહેતા હોય ને તો મારી પાસે છે ને આટલા બધા પૈસા છે, આટલા બધા. ચકુ આપણે પૈસા ખાવા વાળા લાગવી છીએ. અરે અમારે પૈસા નથી જોતા એ છોકરી. હું પૈસા ને અમારે શું કરવા હે? રાખવાના, વાપરવાના, મોજ શોખ કરવાનો. અરે પોલીસ ને રિશ્વત નો દેવાય ગાંડી કોઈ દી. રિશ્વત નથી, એને ઇનામ કહેવાય, ઇનામ. ચકુ આ લેડીઝ છે હું કઈ બોલી નથી શકતો. અરે આ સાહેબ ને ખબર પડશે ને કે આપણે રિશ્વત લીધી બે ની નોકરી વહી જાહે સાહેબ. એ તું અહીં બેજા સાનો માનો હાલ તમે ઘર ભેગા થાવ કે ખારો ધણી હોય ને તમારો મળે તો હું કઈ જાવ આ પૈસા અંદાજે કોક લૂંટી જાય રસ્તામાંથી. સાહેબ હું આ મારો ઘરવાળો હોય કે ના હોય મને કાંઈ વાંધો નહીં. મને હાલશે. પણ સાહેબ મને આ નહીં હાલે. તું બેજા મને નો હાલે આ. તું બેજા એ ભાઈ ઈના નહીં હાલે તું બે. એને નહીં હાલે. સાહેબ હા તમને શું લાગે હું કે હું આમ હાલતું ફાલતું હું એમ? અમને થોડી ખબર છે હા એટલે હું એટલે તમને કઈ એવું લાગે છે કે હું આમ કચરો હું આમ કચરો મને કઈ સમજતા જ નથી તમે. તમને ખબર નથી મારા બાપ કોણ છે? કોણ છે? મારા બાપે મારા માટે અમે બે બહેનો માટે આટલી બધી પ્રોપર્ટી રાખી મૂકી છે. કેટલી? અને મારા લગ્ન થશે ને હા મારો જે ઘરવાળો હોય છે ને હા પૂરા 50 લાખ રૂપિયા એના નામે કરી દેશે. હું સાહેબ સાહેબ હું ઘરવાળો થઈ જાઉં. હું લગ્ન કરી લેવાના છે. તમે રહેવા દો પપ્પા. હું થઈ જાઉં. હું લગ્ન કરી લઉં. સાહેબ હું હાલે હે અહીંયા. કાંઈ એને ઢોળાઈ ગયા આ એકય હમણાં થઈ જાય છે તો 50 લાખ રૂપિયા વ્યાજ જાય છે. હું સાહેબ છું ઉભાઈ. હું તૈયાર છું લગ્ન કરવા. લગ્ન રહેવા દો. હું તૈયાર છું. ઘડીક રે હમણે તાર બાયડી હાટવા ઓલું કાઢ્યું હું કહેવાય હાઈ નાઈટ ડ્રેસ. નાઈટ ડ્રેસ તાર બાયડી હાટમાં લઈ જાઉં હું તારે હે? હે હવે અત્યારે હું નો આવ્યું હું તૈયાર છું અને હારે લગ્ન કરવા. એક તો બૈરું ઘરે છો અને તારે લગ્ન કરવા છે હા કરવા છે ને. ચકો આવી ગઈ જો એ હા બરાબર. હે કરવા છે. નથી કરવા. આય 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 હવે સાહેબ હા શેરવાની તૈયાર. એમ. સાફો તૈયાર. આ ના ફેરા લઈ લઉં. હા આય આય લે બસ મેળા પે કરી લીધું આય તું આય તાર લગ્ન કરવા છે હા હા 50 લાખ હાટું હા હે? ના 50 લાખ આટલું નહીં. તો મને આ ગમી ગઈ. હે? પેલા ક્યાં ગઈ હતી હમણાં તો તું એમ કહેતો તો મારે આ નો જોઈ હે? હા સાહેબ માનવ પ્રેમ આમ જો માનવ પ્રેમ. ઓહો આને માણસાઈ જાય હા, હે ઘડીક વારમાં માનવ પ્રેમ આવી ગયો. હા સાહેબ એને માનવ પ્રેમ દેખાડો. હા દેખાડો સાઈડમાં. થડિયું પકડાય એ ક્યાં કરો થડિયું પકડ એમ કીધું સાહેબ રેવા દો. પકડ થડિયું માનવ પ્રેમ થડિયું પકડ થડિયું બરાબર. સાહેબ સમજો હે હું ઘરે તો આવ્યો હતો. હે હાલ સાયકલ લઈને જવા દે હાલ 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 સાયકલ હાલ માનવ આ પ્રેમ લે. વાળી. ન્યા જાય તો કુવામાં જાય અહીંયા આવતો રહે ને હાલ આમ હા સાહેબ, મારે લગન બગન કાંઈ નહીં કરો. હું મારા ઘરે આવ્યો હતો. અરે વાંધો નથી તું તો હું તો હા વાંઢો છું પણ ભલે તમતા 7 જન્મ વાંઢો રહો પણ અહીંયા લગન નહીં કર્યું. હમણે ઓલા 2 વાગે તું છેડો તો ના ના એ તો સાહેબ હું ખોટું કહેતો હતો. તો હું ખોટું કહું થડિયું પકડ હા. થડિયું પકડ તમારી ગા પણ થડિયું પકડાય તમારી ગા પણ આવી ગયો હાલ 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 બીજી વાર આ લેડીઝ આ બીજી વાર લેડીઝ ચપ્પલ પહેરીને ન આવતો અહીંયા. હાલ હાલ આ કોકના છોકરાઓ બગાડશે આ છોકરી. શકુ
હવે તું આને છે ને હા ઘરે મૂકી હું ચેકિંગ પોઈન્ટ બદલું છું મારે બદલવો જોઈએ ને હા. હું અહીંયા ઊભી ઊભી ગાંડી થઈ જઈશ તું છે ને બીજી વાર આ પોઈન્ટ ન લેતા તમે હો હા કાંઈ વાંધો નહીં અત્યારે મૂકતા આવજો હો તું આ મને એમ કેમ લાગે કે સાહેબ મને આ મારા માથે માહડો દઈને ભાગી ગયા હું છે? મારો ઘરવાળો ક્યાં? હવે તારો ઘરવાળો હું ક્યાં ગોતવા જાઉં ભગવાન એ ભગવાન આ નોકરી લેવા કરતા તો મને ઉપર લઈ લે ઉપર આવા આવા કેસ મારી પાસે આવે હે હાલ તને ઘરે મૂકી જાઉં ક્યાં રહેસ તું હાલો બતાવું તમને હું. હાલો મારો ઘરવાળો